સુરતના કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટી 2 માં 20 દિવસ પહેલા જ રહેવા આવેલા યુવકને 3 જેટલાએ ચપ્પુના ઘા મારી રહેંસી નાખ્યો હતો। આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી રહ્યા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી દબોચી લીધા હતા। મરનાર સુજલ 8મી ઓક્ટોબરે કતારગામ પોલીસના હાથે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો હતો અને થોડા જ દિવસ પહેલા જ જામીન પર મુક્ત થયો હતો। 3 પૈકી 2 આરોપીઓ સગીર હોવાનું બહાર આવ્યું હતું। ગત રોજ 17 નવેમ્બરના રોજ બપોરે 2:15 વાગ્યાના અરસામાં ઘટના પ્રકાશમાં આવી હતી। પારસનગર 2માં 3 માળના મકાનના ભોંય તળિયે લોબીમાં એક યુવકને ગળા, છાતી અને ડાબા કાનના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી। આ ઘટનાને પગલે ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં દોડી આવી હતી। મૃતક સુજલ અશોક વાટકિયા મૂળ બોટાદનો વતની મૃતક સુજલ અશોક વાટકિયા 20 દિવસ પહેલા જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો। પોલીસે સીસીટીવી ચેક કરતા તેની ઉપર હુમલો કરતા 3 શખ્સો દેખાઈ આવ્યા હતા। હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલા બહાર બોલાવી તેની સાથે મારઝૂડ કરતા સીસીટીવીમાં દેખાઈ આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ ચોક બજારની પોલીસની ટીમ બનાવી હતી। આરોપી ટ્રેનમાં બેસીને ભાગ્યા હોવાની બહાર આવેલી વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી તેઓને ઝડપી લીધા હતા। ઝડપાયેલા આરોપીઓમાં આર્યન દરજી ઉપરાંત 2 સગીર વયનાનો સમાવેશ થાય છે। તારીખ 17/11/2024ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત 2:15ની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે। પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું। અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે। તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી। સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના 2 છે કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે। તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી। આની અંદર આ 3 જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે 4 મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી। એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી। એમાં ઉશ્કેરાઈ જઈ અને આ 3 આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એને ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતો। મરનાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જ્યારે આરોપી પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। આ 3 આજે સવારે સુજલના ઘરે જતા અહીં એક આરોપી પોતાનો મોબાઈલ ભૂલી ગયો હતો। આ મોબાઈલ લઈને સુજલને બોલાવ્યો હતો। તે પરત આપવામાં મોડું થઈ જતા 3 અહીં ધસી આવ્યા હતા અને તેની હત્યા કરી નાખ્યાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી।